નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. વડોદરાના વાઘોડિયા રોડ સ્થિત આવેલ શ્રી ગોરધનનાથજીની હવેલી ખાતે વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના વાઘોડિયા રોડ સ્થિત આવેલ શ્રી ગોરધનનાથજીની હવેલી ખાતે વલ્લભકુળ પરિવારના વૈષ્ણવ આચાર્યના પુત્ર શ્રી કૃષ્ણ બાવાના શુભ યજ્ઞ પવિત્ર સંસ્કાર નિમિત્તે ગણેશ સ્થાપના, વૃદ્ધિ કી સભા તેમજ વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી વલ્લભકુળ પરિવારના તમામ વૈષ્ણવાચાર્યોની ઉપસ્થિતિમાં વડોદરાના વાઘોડિયા રોડ ખાતે આવેલ ગોરધનનાથજીની હવેલીથી શ્રી હરિરાયજી મહારાજના પુત્ર શ્રી કૃષ્ણ બાવાના શુભ યજ્ઞ પવિત્ર સંસ્કારના અવસરે ગણેશ સ્થાપના, વૃદ્ધિ કી સભા તેમજ વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ સંપ્રદાયના શ્રી વલ્લભકુળ પરિવારના વૈષ્ણવ આચાર્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં વૈષ્ણવ સંપ્રદાયના અગ્રણી અને સમાજના આદરણીય કાંકરોલી નરેશ પરમ પૂજ્ય ડોક્ટર વાગેશ કુમાર મહારાજ, દ્વારકેશ લાલજી મહારાજ, આણંદના વિક્કી બાવા મહારાજ તથા અન્ય વલ્લભકુળ પરિવારના તમામ વૈષ્ણવાચાર્યો ઉપસ્થિત રહ્યા હતા. ખૂબ જ આનંદનો અવસર છે. આજે બિનેકી શોભાયાત્રા કાં તો પછી વરઘોડો, જે શબ્દમાં આપણે ઉલ્લેખ કરીએ, ચિરંજીવ કૃષ્ણ બાવાના યજ્ઞોપવિત નિમિત્તે આજે તારીખ 17/1/2025ના રોજે શ્રી ગોરધનનાથજી હવેલીથી થઈને અને રેવા પાર્ક ગરબા ગ્રાઉન્ડ, જય અંબે ગરબા ગ્રાઉન્ડ સુધી આ શોભાયાત્રા ચાલવાની છે. ઘણા બધા વૈષ્ણવનો સહકાર છે અને ખૂબ આનંદથી વાંચતા ગાજતા આપણે રેવા પાર્ક જય અંબે ગરબા ગ્રાઉન્ડ સુધી પહોંચશું. એવમ આવતીકાલે ગાયત્રી દીક્ષા યજ્ઞોપવિત સંસ્કારનો સુંદર આયોજન બપોરે 12 વાગે એટલે 10 વાગ્યાથી પ્રારંભ થઈને અને 2 વાગ્યા સુધી એ આખો આયોજન ચાલશે. આપ સર્વે જેમનો સહયોગ મળ્યો અને બીજા બધા બી જોડાવાના છે, તેમને સૌને હું આવકારું છું. ખૂબ જ આનંદ છે કે આપ સૌ જોડાઈ રહ્યા છો અને તેની સાથે સાથે મીડિયાનો પણ ખૂબ જ સહકાર મને મળી રહ્યો છે. આપ સૌનો ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે. ખૂબ જ આનંદ છે. આપ બધા જ આવો, મને ખૂબ આનંદ થશે. આપનું સ્વાગત છે. કૃષ્ણમ વંદે જગદગુરુમ. ખૂબ જ આનંદનો વિષય છે કે આજે અમારી સપ્તમ પીઠ જે અત્યારે કામનમાં બિરાજે છે, એમના દ્વિતીય આત્મજ શ્રી ગોપાલલાલજી મહારાજ શ્રીના પૌત્રની જનોઈમાં આજે આવવાનું સૌભાગ્ય વડોદરામાં પ્રાપ્ત થયું છે. શ્રી ગોરધનનાથજી મંદિર વાઘોડિયા રોડ ઉપર બહુ જ ભવ્ય આયોજનનું શરૂઆત થવા જઈ રહી છે. હું તમામ વૈષ્ણવોને અને વડોદરાના વૈષ્ણવજનોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના પાઠવું છું. પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી ગોપાલલાલજી મહારાજશ્રીના ઘરે શ્રી હરિરાય બાવાશ્રીના આત્મના યજ્ઞોપવિત પ્રસ્તાવમાં બહારગામથી પધારેલા, ભારતભરમાંથી પધારેલા વલ્લભકુલ આચાર્ય બાળકોનું, આચાર્ય પરિવારોનું ખૂબ ખૂબ સ્વાગત સન્માન છે. અને આ યજ્ઞોપવિત સંસ્કારમાં સાંગોપાંગ કૃષ્ણ યજુર્વેદાંત પરંપરાથી યજ્ઞોપવિતના સમગ્ર મહોત્સવને સંપન્ન કરવામાં આવશે. તો ગોપાલલાલજી મહારાજશ્રીના સમસ્ત પરિવારને કોટી કોટી અભિનંદન છે અને વડોદરાના વૈષ્ણવ સૃષ્ટિ માટે ખૂબ જ સૌભાગ્ય અને આનંદ છે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.